અને હવે સમાચારમાં આગળ વાત કરીએ। ખેડૂતો ખાતરની થેલીઓ ખરીદતા પહેલા હવે સાવધાન રહેજો, કારણ કે ભાવનગરના જેસર પંથકમાં ખેડૂતને કડવો અનુભવ થયો છે। જૂના સનાળા ગામના ખેડૂતને ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા છે। ખેડૂત અરવિંદભાઈ વાઘેલાએ ત્રિશુલ કંપનીનું ખાતર ખરીદ્યું હતું। ત્રિશુલ કંપનીના ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા। પથ્થર જેવા પદાર્થને 24 કલાક પાણીમાં રાખ્યો છતાં પણ ન ઓગળ્યો। ખેડૂતે ફરિયાદ કરી અને ફરિયાદના આધારે ફર્ટિલાઇઝર અધિકારીએ ખાતરના સેમ્પલ લીધા। ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા ખાતર કંપની સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને વેચાણ થતા ખાતરની ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। ભાવનગરથી મારી સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, ખેડૂતોને ખાતર ખરીદવાનું પણ હોય છે અને એમાં પણ કડવા અનુભવ થાય છે। આ પ્રકારે પથ્થરો નીકળે છે ખાતરની થેલીમાંથી। બિલકુલ માનસી, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કહી શકાય કે જે જેસર ગામના કહી શકાય કે જે જૂના સનાળા જે ગામ છે તે ગામમાં ચોક્કસથી કહી શકાય કે જે ખેડૂતને છે તે કડવો અનુભવ થયો છે। ખેડૂતે પોતાના ખેતર માટે જે પ્રમાણે ખાતરની જરૂરિયાત હોય ને એ પ્રમાણે ડેબોપામાં જઈ અને ખાતરની ખરીદી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કડવો અનુભવ થયો છે। ખેતરના કહી શકાય કે ખાતરમાંથી ચોક્કસથી કહી શકાય કે જે પથ્થર જેવો પદાર્થ છે જે પદાર્થ નીકળતા ચોક્કસથી ખેડૂતોને પૈડા ઉપર પાટું જોવા મળી રહ્યું છે। જોકે આ પંથકના ખેડૂતોએ જાતે વિડીયો બનાવી અને જાગૃતતા દાખવી છે। ફર્ટિલાઇઝર અધિકારીને પણ આની જાણ કરી છે। બીજી તરફની વાત કરીએ તો ફર્ટિલાઇઝર અધિકારીએ આ જે કંપની છે તે કંપની સામે તેનું જે સેમ્પલ લઈ અને લેબમાં મોકલવામાં આવ્યું છે। રિપોર્ટ બાદ ખબર પડશે કે ખરેખર આમાં પથ્થર હતો કે કેમ, પરંતુ હાલ તો જે પ્રમાણે મોંઘાદાટ જે ખાતર બિયારણ ની જે ખરીદી કરતા હોય તેમાં ચોક્કસથી આ પ્રકારે જે ખેડૂતો સાથે છેતરપિંડી થવાની જે ઘટના છે તે ઘટના સામે આવી છે। અગાઉ પણ આ પ્રકારના જે કહી શકાય કે કિસ્સાઓ છે તે ભૂતકાળમાં પણ આવી ચૂક્યા છે, પરંતુ આવી કંપનીઓ સામે કેમ જે કૃષિ વિભાગ છે તે એક્શન નથી લઈ રહ્યું તે મોટા પ્રશ્ન છે। આ ઘટનાને લઈને ચોક્કસથી જે પ્રમાણે ખેડૂતો જે છે તે ખેડૂતોમાં આકરો રોષ છે। આકરા રોષ સાથે જે ફરિયાદ છે તે ફરિયાદ અત્યારે હાલ કરવામાં આવી છે। માનસી, ઓકે કૃણાલ, આભાર આપનો। એટલે ખેડૂતોએ આ અંગે ફરિયાદ કરી છે અને હવે આ ફરિયાદને લઈને આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેના ઉપર નજર રહેશે।